चलो विद्यार्थी मित्रों જોઈએ આગળનું આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ લોકેશન એટલે કે ચોક્કસ અથવા તો સમય અને સ્થળનું વર્ણન विद्यार्थी मित्रों डिस्क्राइबिंग टाइम एंड लोकेशन એટલે કે સમય टाइम એટલે સમય એન્ડ લોકેશન એટલે કે સ્થળ જગ્યાનો નિર્દેશ કરવા માટે તો આ ફંક્શનની અંદર આપણે ખાસ શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આમાં કીવર્ડ્સ આપણા કયા છે તો આમાં કીવર્ડ્સ હશે આપણા ખાસ कि જ્યારે टाइम एंड लोकेशन आवे तो त्यारे आपणे खास याद राखवानुं कि समय अने स्थळ दर्शक बाबत आपणे बधाने ख्याल छे कि જ્યારે टाइम होय तो समय अने लोकेशन एटले कि जग्या के स्थळ बराबर तो कीवर्ड्स क्या होय तो आपणे खास आपणे प्रेपोजिशन्स એટલે કે આપણા જે પ્રેપોजिशन्स છે નામ યોગી અવ્યય क्या है तो આપણે આ પ્રેપોजिशन्स નો ઉપયોગ આમાં કરવાનો છે જે સમય અને સ્થળ બંને દર્શાવે છે તો જોઈએ કયા કયા અમુક શબ્દો આપણે જે ખાસ છે આપણે સમજવાના છે તો ઇન ઓન અંડર નિયર બિટવીન એટ ઇનટુ below okay in on under near at into between in front of beside ઘણા બધા પ્રિપોઝિશન છે તો આ પ્રિપોઝિશન્સનો આપણે ઉપયોગ આ ટાઈમ એન્ડ લોકેશન માટે કરવાનો છે આપણને ખબર છે કે આમાં કયા શબ્દો એ સ્થળ દર્શાવે છે અને કયા શબ્દો આપણને સમય સૂચવે છે બરાબર છે તો મોટા ભાગે જ્યારે લોકેશન હોય તો લોકેશનમાં મોટા ભાગના શબ્દો આમાં વપરાતા હોય છે બીજું કે જ્યારે ટાઈમ હોય સમય ત્યારે આપણે સમય દર્શાવવાનો છે શું દર્શાવવાનું છે જ્યારે ટાઈમનો નિર્દેશ હોય ત્યારે આપણે ટાઈમ દર્શાવવાનો છે एट वडे આપણે સમય દર્શાવી શકીએ તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો એટ વડે એટ 5 am to 9 pm વોટએવર જે પણ આપણે સમય દર્શાવીએ એ સમય દર્શાવીએ છીએ બીજું કે એવરી ડે એવરી મોર્નિંગ આવા શબ્દોનો પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે ખાસ પ્રેપોઝિશન્સમાં જે છે समय અને લોકેશનને લગતી બાબત જ્યારે પૂછાય અને વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ ફંક્શનમાં આપણે આ કીવર્ડ્સ આપણા જે છે એ શબ્દો યાદ રાખવાના રહેશે ઇન ઓન અંડર નિયર બિટવીન એટ ઇનટુ બિલો ઇન ફ્રન્ટ ઓફ બીસાઇડ ઘણા બધા શબ્દો છે પણ આપણને જ્યારે આ ફંક્શન પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આપણે ભણતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનપૂર્વક વાક્યને આપણે શાંતિથી અને વિચારીને લખવું કેમ કે વાક્ય ખોટું પડવું જોઈએ નહીં વાક્ય ખોટું પડશે તો તમને એનો માર્ક્સ મળશે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ વાક્ય રચના તો વાક્ય રચના મોટા ભાગે જનરલી આપણે જે પ્રમાણે કાળની વાક્ય રચનાઓ સમજીએ છીએ એ પ્રમાણે આપણે આમાં કાળના આધારે વાક્ય રચના બનાવતા હોઈએ છીએ તો વાક્ય રચના તો પહેલા સૌ પ્રથમ કરતા ત્યારબાદ ટુ બી કે ક્રિયાપદ હોય તો ક્રિયાપદ મૂકવાનું છે ઓકે कर्ता प्लस टू बी के क्रियापद हो तो क्रियापद प्लस कर्म હવે જ્યારે આપણે આ શબ્દો મૂકીએ તો એ શબ્દો એની અંદર સમાઈ જતા હોય છે વાક્યની અંદર બરાબર છે તો અન્ય શબ્દ આમાં ખાસ યાદ રાખવાનો છે ओके कर्ता प्लस टू बी के क्रियापद
આપણે જે રીતે વાક્યમાં મૂકતા હોઈએ પાસ્ટ ફોર્મ મૂકતા હોય તો પાસ્ટ ફોર્મ કાળ પ્રમાણે આપણે બનાવવાનું છે, એટલે કરતા પ્લસ ડુ ડઝથી પણ વાક્ય નકાર પણ આપણે બનાવી શકીએ. ઇઝ એમ આર વોઝ વેર હેવ હેઝ શેલ વિલથી પણ આપણે વાક્ય બનાવી શકીએ. કરતા પ્લસ ટુ બી પ્લસ કર્મ અને અન્ય શબ્દો, બરાબર છે. આ રીતે આપણે વાક્ય રચના યાદ રાખવાની રહેશે. તો હવે જ્યારે આપણે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો આપણે પહેલાં સીધા હવે વાક્ય તરફ જઈએ, કેમ કે આપણો આ ટોપિક છે એકદમ સરળ અને સિમ્પલ છે. ટાઈમ એન્ડ લોકેશન, સમય અને સ્થળ દર્શાવવાનું છે. બધા જ વિદ્યાર્થીઓને સરળતાથી આવડે એવો ટોપિક છે. તો જોઈએ આપણે વાક્યો પહેલાં તો. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય અધૂરું આપણને આપેલું હોય અને પાછળ લખેલું હશે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ્યારે લખેલું હોય તો આપણે એટલું ટાઈમ જ દર્શાવવાનો છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો એટલું ટાઈમ લખવાનું. ડિસ્ક્રાઇબિંગ લોકેશન આપ્યું હોય તો લોકેશન લખવાનું. પણ આપણને એવું આપ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ લોકેશન, તો આપણે બંને દર્શાવવાનું રહેશે, બરાબર છે. ઓકે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને છેલ્લામાં આપણે જોઈ લઈએ બંને સાથે આપેલું હોય ત્યારે બંને સાથે લખવાના છે, અને એકલો ટાઈમ આપ્યો તો આપણે એકલો ટાઈમ દર્શાવવાનો છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ ટાઈમ છે તો આપણે દર્શાવી શકીએ આઈ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. ચલો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. આઈ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock, તો સમય દર્શાવી દીધું. ઓકે, હવે લોકેશન. માય મધર went to temple in the car. મારી મધર કારમાં મંદિરે જતી હતી. કારમાં એટલે આપણને ઇન દર્શાવે છે, બરાબર છે. તો આ પણ આપણું પ્રેપોઝિશન છે. તો આપણે આ રીતે વાક્ય માય મધર વેન્ટ ટુ ટેમ્પલ ઇન ધ કાર, તો આપણે લોકેશન પણ દર્શાવી શકીએ છીએ. અને વેન્ટ ટુ એટલે આપણે સમયના અર્થમાં પણ આપણે લખી શકીએ, પણ લોકેશન પહેલું આવે છે કેમ કે માય મધર વેન્ટ ટુ ટેમ્પલ ઇન ધ કાર, બરાબર છે. આઈ ગેટ અપ early in the morning I get up early in the morning at my uncle's house. Okay, I get up early, હું મારા કાકાના ત્યાં સવારમાં વહેલો ઉઠ્યો છું. I get up early in the morning at my uncle's house, તો આપણે બંને દર્શાવી દીધું, early in the morning અને at my uncle's house. હવે જોઈએ છેલ્લું. she is dancing on the stage. she is dancing on the stage at 6 a.m. to 7 a.m. તેણીની 6 થી 7
ની મતલબ 6 થી 7 ની વચ્ચે, મતલબ સી ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ એટ 6 AM to 7 AM. તેણીની 6 થી 7 સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈમ એન્ડ લોકેશન વડે આપણે આ જે વાક્યને પૂર્ણ કરી શકીએ છીએ. અન્ય શબ્દોમાં આપણે સમય દર્શાવીએ છીએ, એટલે આપણે સમય સૂચકતાને કોઈ પ્રોપર શબ્દ વડે દર્શાવી નથી, પણ આપણું વાક્ય આઈ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock, માય મધર વેન્ટ ટુ ટેમ્પલ ઇન ધ કાર, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટ માય અંકલ્સ હાઉસ, સી ડાન્સિંગ ઓન ધ સ્ટેજ એટ 6 AM to 7 AM. તો આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ અને કમ્પ્લીટ પણ કરી શકીએ છીએ. અને વાક્યને ઓળખવા માટેના શબ્દો આપણને આપેલા છે કે જ્યારે કોઈ સમય અને સ્થળ આપેલું હોય અને આપણને સમજાય કે ચલો ભાઈ આ વાક્યમાં ચોક્કસ સ્થળ અને સમય દર્શાવ્યું છે, તો આપણે આ વાક્યમાં આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ લોકેશન, જેને કહેવાય છે સમય અને સ્થળનું વર્ણન કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો તમે આને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લો અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.